કેમ છો મિત્ર? શુભ સવાર તમને મારા તરફથી અને આજનો અમારો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. અને આજે અમે શું શું કરવાના છીએ? આજે અમે શું ખેલ કરવાના છીએ બધું તમને આજે બતાવીશું. તો અમારી ભેગા જોડાઈ રહેજો. તો મિત્રો અમે નીકળી ગયા છે હવે આજે શુભ સવારમાં કામે. તો આજે અમે શું કરશું? ક્યાં જાશું? અને આજે કોનો વારો છે? એ બધું તમને આજના વ્લોગમાં બતાવી દેશું. અને ફૂલ બાકાયીકી કરવાની છે આજે. તો છે ને તમે મજા આવે ને જોયલા જ રહેજો તમને મજા આવે તો જ કેવાનું હા. અમે જઈ રહ્યા છીએ એક ફ્રેન્ડનું કાંઈક મશીન ખરાબ થયું છે. તો થોડુંક તકલીફ છે તો અમે એને સારું કરવા જઈ રહ્યા છીએ. તો અમે નીકળી ગયા છીએ. અને આજે કઈક નવી ક્રિયાલિટી અમે લાવશું. કે કંઈક નવું કરીએ એમ થોડુંક. શું કરશું એ તમને અત્યારે નઈ કઈ. તમારે જોવું પડશે આખો વ્લોગ. તમારે બન્યા રહેજો. વ્લોગમાં તમે આવું ગાયરી બોલો સારું ન લાગે. હે અરબાજભાઈ તમારું સારું કેવાય? સભ્યતા આપડી ન કેવાય ને તો પછી યાર. તમારું શું કેવું ભાઈ? કુંજભાઈ તમારું શું કેવું છે? સારું છે ને તમને કઈ તકલીફ પડે વાંધો નથી? હે એક નંબર મજા આવી ને તમને કાલનો સીન જોઈને? આવું નવી બાકા જીકી થાતી રે તો સારું પડે ને. અમારું કેવું છે અમારા શેઠે અમને કઈક ફૂલ પાવર આપ્યો હોત ને તો એ માણસ બે ગાળ બોલે અહીંથી જાત ને આયા જ રે. જ્યાં સુધી આઈ એમ સોરી ના બોલે ને ત્યાં સુધી આયા જ રે. આજનો હું વ્લોગ પૂરો કરું છું. જય શ્રી કૃષ્ણ. તો તમે જોયું ને કે અમારા ભાઈબંધો બ્લોગ અડધેથી પૂરા કરી નાખે છે સમજ્યા. એને કે હજી બાકી છે હજી તો દિવસ ચાલુ થયો છે. તો હજી તમારે ઘણું બધું જોવાનું છે. તો જોઈડા રેજો ભાઈ પૂરો નથી થયો હજી ઘણું બાકી છે. આ ભાઈ છે ને કાલ મને 9 વાગ્યાનો વાયદો આપ્યો હતો. આજ મેં સવારમાં જાળી લીધો એને સમજ્યા. હવે આજ ભાઈ કાલનો અમે જે વ્લોગ બનાવ્યો હતો ને એનું વર્ણન કરશે એ ભાઈ. કે એને આજે શું કાંડ કર્યો ને એ કે સમજ્યા. ભાઈ તમે આજે હું કાંડ કર્યો? લા પ્રજ્ઞેશભાઈ હા હું ઓલો કાલ નતો કેતો કે કામ કરો તો બોલાવશે. હું જ નતો કરતો. બોલો લ્યો આ ભાઈ પોતે કામ નથી કરતા. પછી મેં રેપિડો કર્યો. હા રેપિડો કર્યો સવારે 8:30 થઈ ગયો. 11 વાગ્યા સુધીમાં આમ જો ભાઈ 415 નું કામ કર્યું. બોલ 445 રૂપિયાનું કામ કરી નાખ્યું ભાઈ. અત્યાર હજી તો વાગ્યા કેટલા? હા એટલે આ ગામમાં કેતો તો હું જ કામે નતો જતો. બરોબર હવે તમે જાવ મહિના તમે રોજનો 450 કમાવ. હજી તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? હજી તો 12 વાગ્યા છે. તો વિચાર કરો આખો દી ચાલે તો કેમ ચાલે? તો મને 1000 રૂપિયાનો મહિનો પાડશે. એટલે મહિનો હું દિવસ પાડશે. આપણો ભાઈ આ ભાઈ છે. બરોબર કામ ધંધા નથી કરતો. પૂછે ક્યું તોડા? એને રેપિડો કરવાનો છે. બધા રેપિડો છોડો ભાઈ રેપિડો છે ને એટલે કોક ઉદ્ધાર થાય સમજો. પૈસા કમાવાની એક તક. હે બરોબર તો 12 વાગે ચાલુ કરવાનું ને આપણે. ફાઈન લગીમાં 500 તો આવશે એમ હોય ને બીજું શું હોય. આ ભાઈની આંખમાં કઈક ગરી ગયું છે. હવે એ ભાઈ છે ને આંખ ખુલતી નથી ને પાણીના છબકડા ઉપર છબકડા છાંટી રહ્યા છે. સમજ્યા એની આંખ ખુલતી નથી. આંખમાં કઈક ઘાલી દીધું છે એને બરોબર. હવે એ આગળ શું કાર્યવાહી કરશે એ હવે એને ખબર છે. લાલ કરી નાખી છે આંખ સમજ્યા. સાનું મનીના બેહતા નથી ક્યાંક રખડા રખડ થાય એટલે આ ઘરી જાય જો આ. હા જો કામ કરે ને એને જ કાંઈક થાય. બસ કરો ખોટી ના થાવ તમે કામ કરતા. આ ભાઈએ કાલ છે ને જીમ કરી લીધું જાજુ એટલે આજ છે ને એ ગીતે સડ્યા છે. કાલ એને ફૂલ બાકાજીકીમાં જીમ કરી લીધું છે. એટલે આજે ભાઈ જીમે ચડ્યા છે. હવે ખબર નઈ આગળ હું કરે. આજે અમે વડાપાવ ખાધા છે. સોડાઈ પીધી છે. આ ભાઈ નું મેં કરી નાખ્યું છે. આ ભાઈ ભલે મોઢું આમ વાયા ગણેશ વડાપાવમાં અમે આ ભાઈ નું કરી નાખ્યું છે. આ ભાઈ આ બધું આ ભાઈ નું કરી નાખ્યું બરોબર. એ ફાઈનલ જ છે. વડાપાવના પૈસા એને જ દેવાના છે બરોબર. અમે વડાપાવ ખાઈ લીધા છે. તો અમે નીકળી ગયા છે હવે એક કામ હતું. શૂટ છે અમારે સાઈડ નું તો ત્યાં અને હીરા બજાર માંથી નીકળ્યા. હીરામાં લગભગ તેજી આવવાની એવું દેખાય છે.
મુંજા છે ને હીરાવાળા, હીરામાં આઈ થિંક તેજી આવશે. આજે અમે છે ને હું કેવાય આને બર્ડ્સ ને નોખા કર્યા છે. કેમ કે પાવર આપતો નતો એવું નીકળું જો અંદર થી બર્ડસ માંથી એવું નીકળ્યું છે. આવું બધું નીકળું છે સમજ્યા. પછી આ ભાઈ મને કીધું આનું તું ઓપરેશન કરજે એટલે હું ઓપરેશન કરું છું. આ ભાઈ સપોર્ટમાં છે બરોબર. હા લાઈક સબસ્ક્રાઈબ તમે કરો છો ને? ઓકે થેન્ક યુ તમારો ખુબ ખુબ આભાર. અને અમે આજ ઓપરેશન કરવાના છીએ. અત્યારે એક વાત આપણને ખબર જ છે. કેટાણે માણસોમાં બહુ પાવરો છે સમજ્યા. પણ આ વસ્તુ અટાણે પાવર આપતી નથી એનું કઈક સોલ્યુશન છે ને તમારે લાવવાનું છે બરોબર. અટાણે અમે ખોયલું છે જો કઈક સક્સેસ થાય તો અમે કેઈ બાકી જે આ માણસો નો પાવર છે ને ઈ પાવર આપડે આમાં ફિટ કરીને આને ચાલુ કરવાનો છે સમજ્યા. અને આ બધા છે ને સપોર્ટ કરશે આ ભાઈ છે. બરોબર આ ભાઈ કરશે. તમે હું કરશો ભાઈ? અમે કઈ નઈ તો કઈ ને વેતી ના થાવ તો. જો ભાઈ આ પિન બંધ છે ચાપ બંધ છે બરોબર. તો આમાં પાવર વયો ગયો. આ તો મારી હારે સ્કીમ થઈ ગઈ. એટલે આ જો અટાણે ચાપ ચાલુ કરી એટલે પાવર આવ્યો બરોબર. ચાપ બંધ કરી દીધી ને તોય પાવર બતાવે છે જો. એટલે આમાં કઈક જાદુ છે બરોબર ઈ આપડે ગોતવાનું છે. મિસ્ટર ગુજ્જુલાલ નામની એક આઈડી છે. મિસ્ટર પ્રજ્ઞેશ હિરપરા. પ્રજ્ઞેશ હિરપરા જે તે સમયે આ લારી સામે બતાવો. આવડી લારી હતી આપણી પાસે વડાપાવ. ત્યારે પ્રજ્ઞેશ હિરપરા મિસ્ટર ગુજ્જુલાલ ત્યારે એમ કીધું તું આપડા ભાઈ ની એક પોસ્ટ મૂકજો કે ભાઈ વડાપાવની લારી આયા ખોલી. પણ મિત્ર જયારે ઈ એટલો પાવરફુલ ટેન્ડરમાં ચાલતા પ્રજ્ઞેશભાઈ હિરપરા ગુજ્જુલાલ ત્યારે 7 વાર ફોન કરવા છતાં તેમણે મારી સ્ટોરી નહોતી. ભગવાને 6 મહિના પછી એવું કરી દીધું કે પ્રજ્ઞેશભાઈ આજ મને ફોન ઉપર ફોન કરે. અને હું તમને ઈ વાત જણાવી દઉં આ ભાઈ જે જાય છે ને તો આ ભાઈ જાય છે ને આ ભાઈ જાય ઈ ભાઈ બીજા થ્રુ ફોન કરાવતો પોતાનામાં હિંમત નથી મને ફોન કરવાની. એ અમારે એક ભાણાભાઈ કરીને છે ને એને ફોન કરતો કે ભાઈ હા પિયુ એ બધાને ફોન કરતો ભાઈ આ ભાઈ ને કયો મારે ઓલું બનાવે વડાપાવની લારી નું એડવર્ટાઈઝ. પણ એ ભાઈ સમજતા નતા અમારી વાત સમજ્યા એટલે અમે કીધું ભાઈ ઈ ભાઈ ને કીધું એ રીતના બનાવવાનું હોય ફોન કરે બરોબર. ઓલા ભાઈ રૂડો રમે છે સમજ્યા એટલે તમે સમજી જાજો સમજ્યા. એટલે આ ભાઈ ખોટી ના છે નહીં ખોટી ના છે ખોટી ના હોય તો હા ના હમ જો આ ભાઈ ખોટી ના. હવે મેં ભાઈબંધોની અણી કાઢી લીધી છે. અને મારું કામ પતાવી દીધું છે હવે અમે જાય છે જીમમાં. હવે હું ઘરે જ આવ છું ઘરે જઈને તૈયાર વૈયાર થઈને પછી જીમમાં. હજી કોકની અણી કાઢશું હજી હાઈન નથી પડી ઘડીક ખમો. મિત્રો હવે અમે જીમમાં માટે તૈયાર થઈ ગયા છીએ હવે જીમમાં જાય છે. જીમ કરશું મસ્ત. આજે જીમમાં આવ્યા છીએ. આજે જીમ ખાલી છે કેમ કે આજે અમે વેલા આવી ગયા છીએ જીમમાં. હા ભાઈ ને તો હું રોજ દોડાવું જ છું એ પટલા છે એમ. હું દોડું છું હારે બે દોડીએ સમજ્યા. આજે જીમ ખાલી છે એટલે મજા આવે છે કસરત કરવાની. મજા જ કરવાની છે. જીમમાં તો મોજ હોય જ મોજ. તો હવે અમે જીમ પૂરું કરીને હવે ઘરે જઈએ છીએ. પ્રોપર આજે જીમ કર્યું છે મજા જ કરી છે. હવે ઘરે જઈને શું નવું છે એ જોઈએ હવે. આ કોણ છે કુંજુબેન? બાબુ. બાબુ એ એવું કરો છો? રમશો? હા. કોણ રમીએ છે? પછી બીજું બાબુ ત્રીજું કાકા. હા. ચોથું માઇલભાઈ. હાલો મિત્રો તો આજે અમે અમારો વ્લોગ પૂરો કરી દઈએ.
કાલે નવા વ્લોગ આરે અમે નવી શરૂઆત કરશું, બરોબર હે ને? અટાણું કહી દેવાનું. ગુડ નાઇટ. સ્વીટ ડ્રીમ. ટેક કેર. નહીં લે કાલે.